હેલો ગાઈસ, વેલકમ માય ન્યૂ બ્લોગ. કેવું છે બધા? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, બધાને જય શ્રી કૃષ્ણ. પડ્યો અને પછી હમણાં બંધ થઈ ગયો છે અને સારું એવું તાપ જેવું કાઢ્યું છે, આમ એટલું બધું. અને થોડાક વાદળ પણ છે અને થોડોક તાપ પણ છે. અને વરસાદ 2 દિવસ જ થોડો પડ્યો છે, વધારે પડ્યો નથી, થોડો પડ્યો છે. જોઈએ એવો પડ્યો નથી, એમ જબરજસ્ત નથી પડ્યો, એમ થોડો ઓછો પડ્યો વરસાદ પડ્યો. અને હમણાં 2 દિવસથી કોરું કાઢ્યું છે પાછું, એટલે અમે કપડાં ધોઈને સૂકવી દીધા છે બધા કપડાં. જુઓ, થોડું વાદળ પણ છે અને થોડાક સુરત દાદા પણ દેખાય છે અને વાદળ પણ કાઢે છે. સુરત દાદા થોડાક દેખાય છે. જો છે ને, અમારે એક નાગરિક બેંકની અંદર અમે સભ્ય છીએ. એ નાગરિક બેંકમાંથી અમારે ત્યાં ગિફ્ટ આવ્યું છે, તે હું તમને ગિફ્ટ બતાવું. અને બીજું કે બજારમાંથી અમે રેનકોટ પણ લાવ્યા છે એમને ઓફિસમાં જવા માટે. આ ગિફ્ટ આવ્યું છે, ચાદર છે, ઓશિકાનું કવર છે, રૂમાલ છે, બધું આવ્યું છે. અને આ છે રેનકોટ. રેનકોટ છે. અમે બધું કામ પરવારી ગયા છીએ અને હવે થોડીક વાર બેઠા છીએ. હજી જમવાનું બાકી છે અને બેઠા છીએ. અને તમને એક અમે વિનંતી કે આપણે આ વરસાદ બહુ પડે છે, એ તમે ફરવા જાઓ, નદી નાળામાં જાઓ, ફરવા માટે જાઓ તો સાચવીને જજો બધા. કેમ કે હવે બહુ નવું પાણી આવ્યું છે, એટલે નવા પાણીમાં નાહવા ના જતા, બધા શાંતિથી બધા ઘરે બેસજો. અને ફરવા જાઓ તો બી પોતાની જાતને પોતે સાચવજો. જ્યાં વધારે પાણી હોય ત્યાં ઉતરવાનું નહીં, બરાબર ને? એટલે જરી સાચવવું પડે આપણે. પછી આ રોડ ઉપર પણ ખાડા બહુ થઈ ગયા છે, બધે ગાડીઓ ફેરવો તો બી સાચવજો. ગટર લાઈનો બહુ ઉભરાઈ ગઈ છે, ગટર લાઈનો મોટી ખાડા પડી ગયા છે. ગટરોમાં બી બધા ગાડીઓ ફસાઈ જાય છે અંદર. એટલે બધું સાચવીને, ગાડી પણ સાચવીને ચલાવવાની. અને ગમે ત્યાં તમે જાઓ તો શાંતિથી જવાનું અને સ્પીડ પણ ઓછી રાખવાની ગાડીની, અને ધીરે ધીરે શાંતિથી જવું. બસ એ જ આપણું તમને કહેવાનું છે અમારે. જો આજે તાપ નીકળ્યો છે, બહુ દિવસે તાપ નીકળ્યો છે આજે. હમણાં કારનું થોડુંક વાદળ હતું, પણ હમણાં તાપ નીકળ્યો છે. અમે સમરી માતા પણ નવા લાવીને રોપ્યા છે. સિયારામ જય જય સિયારામ, રામ 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 રાધે શ્યામ. આજે થઈ છે 11 બુધવાર, 31 તારીખ થઈ છે આજે મહિનાની છેલ્લી તારીખ 31 તારીખ છે. 31/7/2024. કાલથી 1 તારીખ થઈ જશે. તિતલી આવી છે, તિતલી. જો કેમ આવી ગયા તમે? આટલું બધું મોડું કેમ કર્યું? મોડું થયું આજે થોડું. કઈ કોમ બોલો, તમે કેમ મોડા આવ્યા? કોણ પહેલા મોડું થઈ ગયું, ડિટેલ આવી ગઈ એટલે થોડીક વાર ઊભા થઈ ગયા. હા, એમ નહીં કહેતા કે અમે આટલું બધું કોમ કઈ મરી જઈએ છીએ કે તારે અમે કામ કરીને મરી જ જઈએ છીએ. આખા ચારે બધાનું કામ સંભાળું છું એમ કહો તારે પછી ચાવીને બાવે કેટલું બધું મગજમાં યાદ રાખવું પડે. હા, તે અમે શું કરીએ? તમારા સાહેબો એવા તે. પછી આ બધું મૂકી ના દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે આપણે દિયા પણ કરીશું. જમવાનું પણ અમારે તૈયાર થઈ ગયું છે. હવે અમે જમી લઈશું. હવે આ ઓફિસેથી આવી ગયા છે એટલે હવે જમી લઈશું. જો દિયાબત્તી કરી દીધી છે અમે. જો સાંજનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે, વરસાદ પડવાનો તૈયારી થઈ ગઈ છે. વરસાદ ચાલુ થઈ ગયો એમ બોલ ને. વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ છાંટા પડે છે, હજી ચાલુ નથી થયો બરોબર.
હેલો ગાઈસ, બીજા દિવસના બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે પણ હવે સવારના વહેલા ઉઠી ગયા, નાહી ધોઈને પરવારીને પૂજાપાઠ કરી લીધો છે. ચા પણ અમારે ત્યાં તૈયાર થઈ ગઈ છે. હવે પૂજાપાઠ કરી લીધી છે અને હવે મંદિરે જઈશું, શંકર ભગવાનના શિવાલયે, અને પછી ત્યાં જળ ચડાવી દઈશું ભગવાનને, શંકર ભગવાનને. એટલે શિવાલય મંદિરે જતા આવીએ. ચાલો બધાને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. વાર છે 12 અને 1 તારીખ થઈ છે. કાલે 11 હતી, આજે 12 થઈ ગઈ છે. 1/8/2024 ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો, નહીં ને? 9:30 થઈ ગયા છે. તમારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ કરો હેડો એમ ને. હા તો હવે ઉપડો તારો ઓફિસે તમારે. આજે 1 તારીખ થઈ છે, પગાર લઈને જ આવજો જોડે. આજે ના થાય, સાંજ સુધી ખબર પડે. બાય જતા રહીએ. જો ઓફિસે જવા નીકળી ગયા છે. મારી નેલન લઈને, મર્સિડીઝ લઈને કહો. તમારી મર્સિડીઝમાં બેસી જશે. હા ચાલુ થઈ ગયું. હા આવજો, બાય. ઓફિસ વાળા તો જતા રહ્યા છે. હવે આપણે આપણું કામ કરીશું. થોડું ખાવા બનાવીશું ને થોડું બીજું કશું કામ હોય તો કરીશું. જમવાનું બનાવવાનું બાકી છે. અને પછી બસ શાંતિ. પછી બીજું બધું કામ તો થઈ ગયું છે. હવે જો પરવરનું શાક અમે સવારે લીધું છે. આજે પરવરનું શાક બનાવવાનું છે. જો પરવરનું શાક અમે વઘારી લીધું છે. અને લાઇટ બિલ પણ આવી ગયું છે. આજે મી લીધું છે. હવે અને હવે થોડુંક દહીંનું દળવાનું કે ઘંટી દળવામાં લોટ દળવાનું ચાલુ કર્યું છે. કેમ કે લોટ ખલાસ થઈ ગયો છે, એટલે લોટ દળવા માટે મૂક્યો છે. અને ઘંટી ચાલુ કરી છે. આપણે ઘંટી દળતા હતા. લોટ દળવાનું ચાલે છે એક બાજુ, અને પાછું એક બાજુ આ બુઢ્ઢા છે બાફી દીધા છે અમે અમેરિકન મકાઈ. ખાઈએ ને, ખાવાની મજા આવશે. બાફી દીધા છે, હવે ખાઈએ. હા ઓહો જો લોટ દળાઈ ગયો છે. હવે કામકાજ હવે પતવા આવ્યું છે અને પતિ પણ ગયું છે. હવે થોડુંક જ બાકી છે. અને જો અમે બુઢ્ઢો પણ ખાઈ લીધો. મકાઈ, અમેરિકન મકાઈ ખાધી, બહુ સરસ લાગી, મીઠી. અને બસ તારે હવે આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.